રાજકોટની એચસીજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। ડોક્ટરની બેદરકારીથી યુવાનના મોતના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મૃતક હિરેન મોકરિયાના પિતાએ પોલીસમાં અરજી કરી। પોરબંદર પાસે અકસ્માત બાદ યુવકને દાખલ કરવામાં આવ્યો। 58 દિવસની સારવાર બાદ પરિવારને સાચી સ્થિતિ ન જણાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। માથામાં અલગ અલગ 5 ઓપરેશન કરાયા હોવાનો પરિવારનો દાવો છે। ઇન્જેક્શન બાદ તબિયત બગડતા ફરી આઈસીયુમાં ખસેડવામાં આવ્યો। એચસીજી હોસ્પિટલ સીલ કરી લાયસન્સ રદ કરવા પરિવારે માંગ કરી છે। ગાંધીગ્રામ પોલીસે ફોરેન્સિક પીએમની કાર્યવાહી કરી હતી। મારા દીકરાનું રાણાવાવ અકસ્માત થયો હતો, એને લઈને રાજકોટ એચસીજી હોસ્પિટલમાં અમે આવ્યા, બરાબર। ત્યાં મારા દીકરાને સામાન્ય ખોપરીમાં તૂટેલી હતી, એક ખોપરી તૂટેલી છે, તો એને સિટીએસન કર્યું। અમે 2-2.5 કલાકમાં પહોંચી ગયા। હવે એને નાના મોટી સર્જરી કરી। મારા દીકરાને ક્લેપ હતો, ક્લેપમાં એને પહેલાં કે તમારે 4-5 લાખનો ખર્ચો આવી, 4 લાખનો। પછી મારા દીકરાના પૈસા એ ક્લેપના દેખી ગયા, એટલે એને નવું કર્યા રાખે। ડૉક્ટર એચસીજી હોસ્પિટલનો ન્યુરો સર્જન ડૉક્ટર પાર્થલાલ શેતા ખરેખર અટાણે અમારા માટે તો શેતાન બની ગયો, કારણ કે મારા 100 વર્ષના દીકરાનો ભોગ લીધો। મેં પેટે પાટામાંથી મારા દીકરાને મેં નોકરી ચડાવ્યો। મારો દીકરો 7 કલાક તો એના મૃત્યુ પછી રેખડ્યો, મૃત્યુમાં। એટલે ખરેખર આ લાલ શેતાનનું હું તો કહું કે આનું સરકારને વિનંતી કરા, આનું લાયસન્સ રદ થવું, ઊંડી તપાસ થવી જોઈએ। રાજકીયને બધાને જો મારું સાંભળ્યું તો એને કહેજો કે ભાઈ આની ઊંડી તપાસ થઈ અને આનું ખરેખર લાયસન્સ રદ થવું જોઈએ। અને આ શેતાન હવે કોઈ બીજાના દીકરાનો ભોગ ન લેવાય ને, એના માટે મારા દીકરાનું લાયસન્સ રખડાવવા એમ। કોકના દીકરા પછી આપણો દીકરો ભોગ લીધો।